આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। નવા વાડજમાં પાર્લરમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે। ઉઘરાણીના બાકી રૂપિયા માંગતા યુવક ઉશ્કેરાયો। પાર્લરમાં તોડફોડ કરી બીભત્સ શબ્દો બોલ્યા। લુખ્ખા તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। પોલીસનો કોઈ ડર ન હોય તેમ બેફામ બન્યા છે આ સામાજિક તત્વો। તો આ લુખ્ખાગીરીના જે તસવીરો છે તે આપ જોઈ રહ્યા છો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ સામાજિક તત્વો બેખૌફ બનીને તોડફોડ કરતા બીભત્સ શબ્દો બોલી રહ્યા હોવાનો પણ આક્ષેપ છે। ઉઘરાણીના બાકી રૂપિયા બાબતે તોડફોડ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે। આ અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। આવી ઘટનાઓ દિવસે ને દિવસે અમદાવાદમાં વધી રહી છે ત્યારે શહેરમાં વધુ એક આતંકનો આ બનાવ જે સીસીટીવીમાં કેદ થયો છે જેને લઈને ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે। હાલ મળતી માહિતી અનુસાર નવા વાડજનો આ બનાવ છે જ્યાં પાર્લરમાં ઉઘરાણીના બાકી પૈસા અંગે કોઈ બવાલ થઈ હતી અને બે બબાલમાં આ રીતે દાદાગીરી કરવામાં આવી। અહીં મારામારી થઈ। આ ઉપરાંત બીભત્સ શબ્દો બોલવામાં આવ્યા તેવા પ્રકારનો આક્ષેપ થઈ રહ્યો છે। પાર્લરમાં તોડફોડ પણ કરાઈ છે। તો નવા વાડજનો આ બનાવ છે। પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ બેફામ અસામાજિક તત્વો દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે સીસીટીવી ફૂટેજમાં કે એમાંથી એક અસામાજિક તત્વો એ તોડફોડ કરી રહ્યો છે। આગળ વાત કરીએ તમિલનાડુના નમક્કલ જિલ્લાના પલ્લીપાલયમ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ એક મહિલા પોતાની કાર લઈને પલ્લીપાલયમથી સેલમ તરફ જઈ રહી હતી। મધેશ્વરન કોવિલ બસ સ્ટોપ નજીક મહિલાએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને કારનું સંતુલન બગડી ગયું। નિયંત્રણ ગુમાવતા કાર જોરદાર રીતે રોડના ડિવાઈડર સાથે અથડાઈ। અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું જ્યારે મહિલા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના એ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। તો અમદાવાદના નારણપુરા સાંઈબાબા મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે ચોરી મામલે ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। 2 યુવક અને એક સગીર ઝડપાયો છે। રિક્ષા સહિત રૂપિયા 55,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। શાસ્ત્રીનગર સહિત સાંઈબાબા મંદિરમાં 4 દિવસ અગાઉ ચોરી થઈ હતી। ચાંદીના ચરણ પાદુકા આ ઉપરાંત પંચધાતુની મૂર્તિ અન્ય સામાનની પણ ચોરી થઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે ન્યુરાણી જીએસટી ફાટક પાસેથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસે ચાંદીની પાદુકા મૂર્તિઓ સાથે અન્ય મુદ્દામાલ મળી આવ્યો છે। મુખ્ય 2 આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને વધુ તપાસ માટે નારણપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી। અમદાવાદ શહેરના આશ્રમ રોડ ખાતે આવેલા સિટી ગોલ્ડ થિયેટરની પાછળ આવેલા મેટ્રોના પિલર પાસેથી એક ગાડીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો। આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી। મૃતદેહ 36 વર્ષીય યુવકનો હોવાનું જાણવા મળ્યું। પરિવારમાં માતા પિતા અને પત્ની તથા પુત્રી છે। પત્ની જાણીતી કોલેજના પ્રોફેસરના પતિ હોવાનું જાણવા મળ્યું। પ્રાથમિક તપાસમાં ઘરમાં કંકાસ થયા બાદ મૃતક રવિવારે ઘરેથી નીકળ્યો હતો। સોમવારે રાત્રે ઘર પાસે મેટ્રોના પિલર પાસે જ ગાડીમાં સૂઈ ગયા હતા। આ દરમિયાન ગાડીમાં જ તેમનું મોત થયું। હૃદયરોગના હુમલાથી કે પછી ગુંગળાઈ જવાના કારણે યુવકનું મોત થયાનું માનવામાં આવી રહ્યું છે। જો કે મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે તજવીજ હાથ ધરી। તો અમદાવાદમાં 18 વર્ષીય યુવકને રસ્તાની વચ્ચોવચ્ચ રીલ બનાવવી ભારે પડી। વાયરલ વિડીયોમાં યુવક 4 રસ્તા વચ્ચે ટ્રાફિક રોકીને ખુરશી પાથરીને સીન સપાટા કરી રહ્યો હતો। ખુરશી પર બેસીને કોઈ ઇવેન્ટના પાસ માટે પ્રમોશન કરતો હતો। વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને યુવકની અટકાયત કરી તેને કાયદાના પાઠ ભણાવ્યા। સાથે જ યુવક પાસે માફી પણ મંગાવવામાં આવી છે। યુવકે માફી માંગી લોકોને પરેશાન કરી આવી રીતે ભવિષ્યમાં ક્યારેય રીલ ન બનાવવાની ખાતરી આપી। तो मैं दावे के साथ कह सकता हूँ कि इस बार की नवरात्रि के सबसे कम रेट में पासिस सिर्फ 360 इवेंट से मिलेंगे। तो पासिस નું પ્રચાર કરતો હતો જેના કારણે પબ્લિકને અડચણ ઊભી થઈ છે। એ અડચણ બદલ હું માફી માંગુ છું। આવી રીલ કે આવો કોઈ કોન્ટેન્ટ ફરીવાર હું નહીં બનાવું એની હું ખાતરી આપું। તો જે રીતે જોઈ શકાય છે કે પહેલા સીન સપાટા કર્યા અને પછી માફી માંગી। આ ઉદાહરણ એ તમામ યુવકો માટે છે જે આ પ્રકારે સીન સપાટા કરે છે।
આગળ વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં ખુલ્લેઆમ દારૂ મળતા હોવાનો અધિકારીનો ખુલાસો. જાહેર મંચ પરથી વન ખાતાના અધિકારીનો ઘટસ્ફોટ. પ્રવેશ મહોત્સવમાં અધિકારીએ ખુલાસો કર્યો. આદિવાસી વિસ્તારમાં સવારમાં દારૂ પીવાતા હોવાનો દાવો. વાલીઓ સવારમાં ચાને બદલે દારૂ પીવે છે. નાસ્તો કરવાની જગ્યાએ દારૂ પીવા સાથે કશું ખાતા નથી. નસવાડીના સેંગપુર ગામે બાળકોના સ્વાસ્થ્યને જોઈને તેમણે કહ્યું કે કુપોષિત બાળકોને જોઈને તેમણે આ સલાહ આપી. વાલીઓને સુધારવાની જવાબદારી એ બાળકોને આપી છે. વિદ્યાર્થીઓને દારૂ પીતા વાલીઓને પીતા નહીં કહેવા માટે અપીલ કરી. જાહેર મંચ પરથી નિવેદન કરતા ખળભળાટ મચી ગયો છે. તંત્રની પોલ ખોલતા વન ખાતાના અધિકારી કુપોષિત બાળકોને શોધીને બતાવ્યા હતા. કુપોષિત બાળકોને સારો ખોરાક આપવા માટે તેમણે વાલીઓને સૂચન કર્યું હતું. પપ્પા બોલવાના બંધ કરો એમને, કહેવાય કે જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં. ઠીક છે बेटा? जो कुपोषित है उनके पप्पा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे. ये बॉर्डर का इलाका मुझे पता है, इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते हैं. जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी. આગળ વાત કરીએ ચેતર વસાવાની સજા મામલે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે 7 વર્ષની જેલ થવાથી તેમના ધારાસભ્ય પદને ખતરામાં લાવવાનું કાવતરું છે. અમને ન્યાયતંત્ર પર ભરોસો, અમે હાઈકોર્ટમાં જઈશું. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે. આગળ વાત કરીએ, વડનગર બનશે ભારતીય સંગીતનું વૈશ્વિક કેન્દ્ર. જી હા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં નિર્માણાધીન અત્યાધુનિક સંગીત સંગ્રહાલયની મુલાકાત લઈને પ્રોજેક્ટની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તાનારીરીને સમર્પિત આ વિશ્વ કક્ષાનું સંગ્રહાલય એ ભારતીય સંગીતની હજારો વર્ષ જૂની પરંપરા, લોકસંગીત, ભક્તિ સંગીત અને શાસ્ત્રીય સંગીતના વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જીવંત રીતે રજૂ કરશે. 360 ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્શન, ઇન્ટરેક્ટિવ ગેલેરીઓ અને અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ સુવિધાઓથી સજ્જ છે. આ પ્રકલ્પ પૂર્ણ થયા બાદ વડનગરને વૈશ્વિક સાંસ્કૃતિક અને સંગીત પર્યટનના મહત્વના કેન્દ્ર તરીકે નવી ઓળખ અપાવશે. તેમજ નવી પેઢીને ભારતીય સંગીતના મૂળ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો 2500 વર્ષ જૂનો ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર હવે ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સૌના માટે આવાસના સંકલ્પ હેઠળ શહેરની 16 ઝૂંપડપટ્ટીઓના પુનર્વસનની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે, જેમાં પાત્ર પરિવારોને સુવિધાસભર પાકા મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી આશરે 47,000 ચોરસ મીટર જમીન મુક્ત થતા માર્ગોનું વિસ્તરણ અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે. ઐતિહાસિક વિરાસત સાથે આધુનિક વિકાસને જોડતું વડનગર નાગરિક કેન્દ્રિત સુશાસનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. કુલ 16 જગ્યાએ સ્લમ પોકેટ આવેલા છે, જે મુખ્ય અમારા રિંગ રોડની આજુબાજુ છે. અને આ સ્લમ વિસ્તારને કાચા મકાનોના ધારકોને સરકાર દ્વારા સ્લમ ફ્રી સિટી બનાવીને પાકા મકાનો આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે. કુલ 47,000 ચોરસ મીટર જગ્યા આનાથી ખુલ્લી થશે અને આ જગ્યા રસ્તાની પેરીફેરલ વિસ્તારમાં હોય તો રસ્તા પહોળા થશે અને ભવિષ્યમાં લોકોને આનો બહુ મોટો લાભ મળશે. સરકારને સારું પગલું લીધું છે અહીંયા કે જે મને કાચા મકાનમાંની અમને પાકું મકાન આપવા બહુ સરસ કરી રહી છે, સારું પગલું ભરી રહી છે. તો અમને બહુ આનંદની વાત છે. સરકારશ્રીની કામગીરીથી ખૂબ જ ખુશ છીએ અને સરકારશ્રી તરફથી અમારી અપેક્ષા છે કે વ્યવસ્થિત પાકા મકાનો બાંધી આપે અને પછીથી અમને જગ્યાથી દૂર કરવામાં આવે. બાંધકામો જે જૂના દબાણમાં છે પછીથી દૂર કરી આપે અને નવા સામે બાંધકામ મકાનો બાંધી આપે એવી આશા છે અમારી. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ હેલ્મેટ પહેરવા અપીલ કરી. વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા હર્ષ સંઘવી અપીલ કરી છે. હેલ્મેટ પહેર્યા વગર વાહન ન ચલાવવા માટે અપીલ કરી. અકસ્માતમાં જીવ ન જોખમાય તે માટે હેલ્મેટ અચૂક પહેરો. ગમે તેટલું લેટ થતું હોય પરંતુ હેલ્મેટ અચૂક પહેરો તેવું તેમનું નિવેદન. 5 મિનિટ મોડા પહોંચશો તો કંઈ નુકસાન નહીં થાય, પરંતુ અકસ્માત થશે અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો જીવ જોખમાશે.
એના માતા પિતા ટુ વ્હીલર પર વહેલી સવારે નોકરીએ કે કામ અર્થે જતા હોય, એ માતા પિતા જોડે જેને લાગણી છે એવા વિદ્યાર્થીઓને આજે હું કહેવા માંગુ છું, ઘરની બહાર નીકળે, ટુ વ્હીલર પર બેસે અને જો હેલ્મેટ ના પહેરે તો દરવાજા પર પલોઠી મારીને તમારે બેસી જવાનું છે. કારણ કે માતા પિતા એક દિવસ ક્યાંય કામ માટે 5 મિનિટ મોડા પહોંચશે તો એ નુકસાન તમને નથી જવાનું, પણ એ જ માતા પિતા હેલ્મેટ વગર એ એક્ટિવા પર જશે અને આ રસ્તા ઉપર એક્સિડન્ટમાં જો એમને કઈ થઈ જશે તો એ માતા પિતા વગર આખું જીવન તમારે ગુજારવું પડશે. તમે સૌ લોકો જો મને આટલી મદદ કરશો તો આટલા લોકોનું જીવન બચાવવા માટે આપણે લોકોને મોટી સફળતા પ્રાપ્ત થશે. રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતને રોકવા હાઈકોર્ટના આદેશથી વન વિભાગ અને રેલવે એક ખાસ એસઓપી તૈયાર કરી છે. આ એસઓપી હેઠળ અમરેલી જિલ્લાના લીલિયા, સાવરકુંડલા અને રાજુલા પીપાવાવ વિસ્તારમાં સિંહોની સુરક્ષિત અવરજવર માટે ખાસ અંડરપાસ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. બંને વિભાગોના સંયુક્ત સર્વે બાદ સિંહોની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં કુલ 5 બોક્સ બ્રિજ મંજૂર થયા છે, જેમાંથી 3 અંડરપાસ સાવરકુંડલા લીલિયા પંથકમાં અને 2 અંડરપાસ એ રાજુલાથી પીપાવાવ પોર્ટની વચ્ચે બની રહ્યા છે, જેથી સિંહોને ટ્રેક ક્રોસ ન કરવો પડે. આ અંડરપાસ શરૂ થતાં જ વન વિભાગ ત્યાં ટ્રેપ કેમેરા ગોઠવશે, જેથી સિંહો અને અન્ય વન્યજીવોના મૂવમેન્ટ પર મોનિટરિંગ રાખી શકાય. રેલવેએ પણ જંગલ વિસ્તારમાં ટ્રેનની સ્પીડ લિમિટ દિવસ દરમિયાન 50 કિલોમીટર અને રાત્રે 30 કિલોમીટર નક્કી કરી છે, જે લાઈવ લોકેશન એલર્ટ મળતા જ 15 કિલોમીટર કરી દેવાય છે. સિંહોને ટ્રેક પર આવતા રોકવા માટે ટૂંક સમયમાં જ ખાસ ચેઇન લિંક ફેન્સિંગ અને મધમાખીનો અવાજ કરતા હની બી બીઝર્સ પણ લગાવવામાં આવશે. સિંહોની અવર જવર સરળતાથી થઈ શકે અને રેલવે ટ્રેક ઉપર આવી કોઈ દુર્ઘટના ન બને એ માટે એક એસઓપી બનાવી. આ એસઓપીના ભાગરૂપે આ અંડરબ્રિજનું કામગીરી થઈ રહી છે. આ જે એસઓપી બની છે એની અંદર 3 અલગ અલગ કમિટીની જોગવાઈ કરવામાં આવી છે. રેન્જ લેવલ રિવ્યુ કમિટી જે મહિને એક વખત મીટિંગ કરે છે અને સિંહોની સુરક્ષા રેલવે ઉપર કઈ રીતના સારામાં સારી થઈ શકે એ બાબતની ચર્ચા કરે છે. कि हम लोग जहां पर शेरों का मूवमेंट ज़्यादा होता है, जो फॉरेस्ट विभाग हमें बताता है, उन जगहों को हम लोग डिसाइड कर लेते हैं कि यहाँ पर हमें लॉइन के लिए अंडरपास बनाने हैं और हम लोग बॉक्स, जैसा कि हम लोग आपने देखा होगा ब्रिज रेलवे के नीचे अंडर ब्रिज बन जाते हैं, उस तरह के अंडर ब्रिज के बॉक्स बना के हम लोग लाइन के नीचे डाल रहे हैं. और अभी ये हम लोगों ने ऐसी 5 जगह चिन्हित की हैं. 5 जगहों में से एक जगह का कार्य पूर्ण हो चुका है और वो हम लोगों ने भी 2 दिन पहले ही उसे चालू किया है. ભુજની પાલારા જેલમાં 2 કેદીઓ હિંસક બન્યા. જેલ સહાયક પર 2 કેદીઓએ હુમલો કર્યો. શાર્પ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન જેલ સહાયકના ડાબા કાનની નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના બાદ જેલ તંત્ર અને સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઘાયલ જેલ સહાયકને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે હુમલાના કારણો અને હથિયાર જેલની અંદર કેવી રીતે પહોંચ્યું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પાલારા જેલમાં બનેલી આ ઘટનાએ જેલ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આણંદમાં આંતરરાષ્ટ્રીય ટોફેલ પરીક્ષા પાસ કરવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આણંદ સાયબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે લિંક હોરિઝોન કંપની દ્વારા એમઓયુ કરીને આણંદ આર્ટ્સ કોલેજની બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. અમદાવાદના 3 શખ્સોએ મળીને આખું નેટવર્ક ઊભું કર્યું હતું. પરીક્ષા ખંડની દિવાલમાં કાણું પાડીને પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવતી હતી. ડમી ઉમેદવારની મદદથી HDMI કેબલ દ્વારા સ્ક્રીન શેરિંગ કરવામાં આવતું હતું. પરીક્ષા દરમિયાન ઉમેદવારની સ્ક્રીન બહાર બેઠેલા લોકો સુધી પહોંચાડીને જવાબો આપવામાં આવતા હતા. પોલીસે સમગ્ર મામલે ફરાર 2 આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે સમગ્ર ઘટના અંગે આણંદ આર્ટ્સ કોલેજ અજાણ હોવાનું જણાવી રહી છે. તેમજ કોલેજે સાઇન કરેલા MOU પણ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ સેટઅપને લગતા માણસો અથવા તો સ્ટાફ અથવા તો એક્સપર્ટાઇઝ વાળો કોઈ કર્મચારી આર્ટ્સ કોલેજમાં ના હોય એ ચલાવવા માટે અમારું MOU લિંક હોરિઝોન કંપની સાથે થયેલું. એ લોકોએ આ કુંભાર કરવાની કોશિશ કરતા હતા, પરંતુ એ રંગે હાથ પકડાઈ ગયો છે ભાઈ એક કર્મચારી એમનો. તારીખ 20/6/2026ના રોજ જ્યારે રેડ કરવામાં આવેલી હતી ત્યારે કોઈ સ્ટુડન્ટ ત્યાં મળી આવેલા, પરંતુ આ જે એક્ઝામ
જે પ્રમાણે છેતરપિંડી કરવા માટે ડમી વિદ્યાર્થીને ઊભો કરી અને પાસ કરાવતા હોવાની જે હકીકત છે એ મુજબની આખી સેટઅપ તપાસના કામે પંચો રૂબરૂ પંચનામાની વિગતે આ આખી રેકેટ બહાર આવેલું છે. પાલનપુર પોલીસે ચેઇન સ્નેચિંગની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. લક્ષ્મીપુરા ગામમાં 9 જૂનના રોજ એક ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. બજારમાંથી પસાર થતા વ્યક્તિની આ શખ્સો ચેઇન લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનામાં વપરાયેલી બાઇક સાથે આણંદના 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બંને ઇસમો છેલ્લા 12 વર્ષથી ઉત્તર ગુજરાત અને સુરત શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં માત્ર વૃદ્ધ અને અશક્ત મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા, જેથી લૂંટ કર્યા બાદ કોઈ તેમનો પીછો ન કરી શકે. બંને જે ઇસમો છે એમનો ખૂબ લાંબો ગુનાહિત ઇતિહાસ રહેલો છે અને આનો એ અલગ અલગ ગુનાઓમાં એ લોકો પકડાયેલા પણ છે. મહાવીરસિંહ ઉપર 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. તદુપરાંત જે અશોકભાઈ જે છે જે રીઢો ગુનેગાર છે અને એના પર અત્યાર સુધીમાં 39 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સાયલા તાલુકામાંથી શંકાસ્પદ સિમેન્ટના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. હડાણા ગામના પાટિયા પાસે આવેલી નાગરાજ હોટેલમાંથી દરોડા દરમિયાન 16 સિમેન્ટની થેલીઓ અને એક ટેન્કર સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસે હોટેલના માલિક અને ટેન્કર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઝડપાયેલા બંને આરોપીઓ અને મુદ્દામાલને વધુ તપાસ માટે સાયલા પોલીસને સોંપવામાં આવ્યા છે. તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં એસીબીની મોટી કાર્યવાહી. કલ્યાણપુર તાલુકા પંચાયતનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. ₹3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો જુનિયર ક્લાર્ક. ફરિયાદીની ખેતી જમીન અંગે ગામના નમૂના નંબર 7માં તગાવીનું લેણું બાકી નથી તેવું પ્રમાણપત્ર કાઢી આપવા લાંચ માંગી હતી. 3 પ્રમાણપત્ર માટે પ્રતિ પ્રમાણપત્ર ₹1000 મુજબ કુલ ₹3000 માંગ્યા હતા. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો. કલ્યાણપુર મામલેદાર કચેરી સામે આવેલી ફરિયાદીની ઓફિસ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું અને લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવને લઈને ટ્વીટ કર્યું. તેમણે પોતાના ટ્વીટમાં વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવને પ્રગતિનો પ્રવેશોત્સવ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે શિક્ષણ માત્ર સરકારનો વિષય નહીં પરંતુ સમગ્ર સમાજનો સંકલ્પ બનવો જોઈએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની સાથોસાથ કંડારાયો ગુજરાતના વિકાસનો પથ. પાટણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. અગીચણા સીટના ભાજપના તાલુકા પંચાયત સદસ્ય સુરેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરી સરકારી તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા. વિડીયોમાં કચરો એકત્ર કરવા માટે ગ્રામ પંચાયતોને આપવામાં આવેલા બેટરી સંચાલિત છકડાની દુર્દશા દર્શાવવામાં આવી. વાહન કાર્યરત ન હોવાથી તેને ખેંચીને લાવવાની ફરજ પડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. સુરેશ ઠાકોરે આવા વાહનોની ગુણવત્તા અને તેના વિતરણ પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કરી. સાથે જ સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે કે નહીં તેની નિષ્પક્ષ તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. આ મામલે અધિકારીઓએ વિડીયોની ગંભીરતાને લઈને જવાબદાર લોકો સામે તપાસ કરવાની તેમજ વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાની ખાતરી આપી. એ છકડી 3-4 મહિના પહેલા આપવામાં આવી છે. જે દિવસે લાયા તે દિવસે ટોચન કરીને લાયા હતા એટલે આવી છકડી આપવામાં આવી છે. રિપેરિંગ પણ કરતા નથી કે કોઈ એની રજૂઆત કરે તો ધ્યાન આપતા નથી. એટલે મારી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને વિનંતી છે કે રાધનપુર તાલુકામાં જેટલી પણ છકડીઓ આવી આપવામાં આવી હોય તેની તપાસણી કરવામાં આવે અને જ્યાં પણ આવી તકલીફો હોય દૂર કરવામાં આવે જેથી ગામ લોકોના ઉપયોગમાં આ છકડી કામ લઈ શકાય. વિડીયો છે. વિડીયો જોતા ઈ રિક્ષા ઘણા ટાઈમથી યુઝ ના થઈ હોય, એનો વપરાશ ના થતો હોય કે એને મેન્ટેનન્સ ના થતું એવું જણાઈ આવે છે. તંત્ર દ્વારા અમે એવી ખાતરી આપીએ કે એ ઈ રિક્ષામાં જે પણ ફોલ્ટ હોય
એ દુરસ્ત કરાવીશું અને કોના દ્વારા એનો ઉપયોગ નહીં થયો એની જવાબદારી નક્કી કરી અને આગળના પગલાં ભરીશું. તો હાલ આ વિડીયો વાયરલ થયા બાદ કામગીરી અંગે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત બેટરી છકડાની જે આ દુર્દશા છે તે અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા આ બેટરી સંચાલિત છકડી આપવામાં આવી છે. જ્યારે છકડી આપી એ જ દિવસે એને દોરીને લાવવામાં આવી છે. એટલે આ છકડી કોઈ રીતે કામમાં ઉપયોગમાં નથી, એમને એમ પડી રહી છે, કારણ કે ચાલતી નથી આની બેટરી. એટલે આને રિપેર કરવામાં આવે ને આવી જેટલી પણ છકડીઓ તાલુકામાં આપી હોય એનું સર્વે કરવામાં આવે અને જેટલી પણ બગડેલી છકડીઓ હોય એને જિલ્લા ગ્રામ વિકાસ. તો હાલ જે રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. હવે આ વિડીયો બાદ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર નજર. રાજકોટ મનપાનો ખાણીપીણી પાછળ કરોડોનો ખર્ચ, જંગલેશ્વર વિવાદ વચ્ચે 27 લાખની જિયાફત, કાજુ કતરી સહિતની વસ્તુઓ ખાવાનું બિલ 27 લાખ, 21,000 કપ ચા અને 4,000 લીંબુ સોડા પીવાયા, 13,390 રૂપિયા સ્પેશિયલ લંચ ડિશનું બિલ છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બિલ મંજૂરી કરાશે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, જે આ ખર્ચની વિગતો સામે આવી છે, કેવા સવાલો ઉઠાવી રહી છે અને શું છે આની પાછળનું હાલ વિવાદ? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે તો રાજકોટ મનપા દ્વારા શહેરમાં ખાણીપીણીની જે પેઢીઓ છે તેની સામે સતત છે તે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અને છેલ્લા 6 દિવસની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 400 થી વધુ જે નામાંકિત હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા સહિતના જે ખાણીપીણીની જે પેઢીઓ છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હાઇજીનના નિયમોનું ઉલ્લંઘન છે તે જોવા મળ્યું હતું. અંકિત, એ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છે, પરંતુ હાલ જે મનપાના જે ખર્ચનો વિગત સામે આવી છે તે વિશે માહિતી આપશો. જે મનપાના ખર્ચની વિગતો આપી છે કે 21,000 કપ ચા પી ગયા છે, એ વિગત શું છે? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં. હેલો જી અંકિત. પ્રીતિ, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તે મળવા જઈ રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તે બપોરના 12 કલાકે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે મળવાની છે. અને તેની અંદર જો વાત કરવામાં આવે તો આજરોજ જુદી જુદી ઘણી દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા છે તે હાથ ધરવામાં આવશે. અને તેમાં જે ચર્ચાનું જે કેન્દ્ર જે બનેલી છે તેમાં 4 મહિના પૂર્વે જે રાજકોટ શહેરના વોર્ડ નંબર 16 ની અંદર આવેલા જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન થયું હતું તે ડિમોલેશનમાં ફરજમાં રોકાયેલા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગના જે અધિકારીઓ હતા તેમના માટે ચા, પાણી, નાસ્તો તેમજ જમવા સહિતની વ્યવસ્થા બાબતે માત્ર 2 દિવસની અંદર 27 લાખથી પણ વધુનો ખર્ચ થયો હોવાનું છે તે સામે આવ્યું છે. જે તે સમયે મહાનગરપાલિકા દ્વારા આને અર્જન્ટ ગણાવીને કોઈ પણ જાતનું ટેન્ડરિંગ છે તે કરવામાં નહોતું આવ્યું. ત્યારે આજરોજ 27.20 લાખનો ખર્ચ મંજૂર કરવા બાબતેની છે તે દરખાસ્ત છે તે મૂકવામાં આવી છે. જી અંકિત, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ. દિયોદર તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને 2 અલગ અલગ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોની મુખ્ય માંગ એ ટેકાના ભાવે બાજરીની ખરીદી એ તાત્કાલિક શરૂ કરવાની છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ તાલુકાના અંદાજે 2700 ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવી ચૂક્યા હોવાનું છતાં હજુ સુધી ખરીદી પ્રક્રિયા શરૂ ન થયા હોવાનું જણાવ્યું. બીજી તરફ પોર્ટલની ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાના કારણે આશરે 1500 ખેડૂતો નોંધણીથી વંચિત રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. કિસાન સંઘે આવા તમામ ખેડૂતોને ખરીદીની યાદીમાં સામેલ કરવા તેમજ ખરીદી પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરીને પાત્ર ખેડૂતોની અંતિમ યાદી વહેલી તકે જાહેર કરવાની માંગ ઉઠાવી છે. તો સુરતમાં સ્માર્ટ મીટરને લઈને બબાલ. અડાજણની શિવમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ઘટના બની, જ્યાં ડીજીવીસીએલના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સ્માર્ટ મીટર બદલવાના મામલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. વિવાદ વકરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો.
તો દ્વારકાના ખંભાળિયા પોરબંદર હાઈવે પર નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ સામે આવ્યું, જ્યાં વિંજલપર ગામ પાસે વાલ્વમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એક તરફ પાણીની તંગી અને બીજી તરફ પાણીનો વ્યય. રોડ પર આ રીતે પાણીની નદીઓ વહી. વિંજલપર પાસે પાઇપલાઇન લીકેજથી લોકોમાં ભારે રોષ છે. આગામી 16 જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ રથયાત્રાને ઐતિહાસિક બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રાને લઈને મહાનગરપાલિકાએ મેગા એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. એમસીનું આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ, વીજળી વિભાગ સહિતના તમામ વિભાગો કામે લાગી ગયા છે. રથયાત્રા રૂટ પર 633 ભયજનક મકાનોને ચેતવણી પણ અપાઈ છે. એમસી દ્વારા પોલીસ વિભાગ પણ હાલ સજ્જ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે. કુલ 13 કિલોમીટરના રૂટ પર અત્યાર સુધીમાં અંદાજિત 3 કિલોમીટર જેટલો રોડ રિસર્ફેસિંગ જરૂરિયાત અનુસાર કરી દેવામાં આવેલું છે. ફૂટપાથ રિપેરિંગ, કલર કામ, તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ઇજનેર વિભાગ દ્વારા 92 જેટલા મેનહોલ કવરને ઉંચકી અને રોડના લેવલે લઈ આવવામાં આવેલા છે. ખાસ કરીને રથયાત્રાના આગલા 3 દિવસ પહેલા તમામ રૂટ ઉપરની સઘન સફાઈની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં 29 જૂને યોજાનારી જળયાત્રાને લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જળયાત્રા દરમિયાન સાબરમતી નદી પાણીથી ભરપૂર રહે તે માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. રવિવારે નદીમાં 500 ક્યુસેક પાણી છોડાયું હતું, જ્યારે સોમવારે એ પ્રવાહ વધારીને 1048 ક્યુસેક પાણી છોડાયું. આગામી 2 દિવસમાં સાબરમતી નદી સંપૂર્ણ ભરાઈ જાય તેવું આયોજન છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમદાવાદના મેયર હિતેશ બારોટ અને ધારાસભ્ય અમિત શાહ સહિતના પદાધિકારીઓએ વાસણા બેરેજની મુલાકાત લીધી. જળયાત્રાના ભવ્ય આયોજન માટે મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. વાસણા બેરેજના દરવાજા, બધા જ દરવાજા રિપેરિંગનું કામ ચાલતું હતું છેલ્લા 2 મહિનાથી, અને 2 મહિનાથી પૂર્ણ થતાં દરવાજા ફિટ થઈ ગયા છે. અને ગઈકાલથી 500 ક્યુસેક છોડાવ્યું હતું. આજે પણ 1048 ક્યુસેક પાણી છોડાવી રહ્યું છે. અને આવનાર દિવસો જળયાત્રા પહેલાં અમદાવાદના નગરના દેવતા જ્યારે જળયાત્રા નીકળે અને યાત્રાની અંદર શુદ્ધ પાણી મળી રહે એ માટેનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.